બે ત્રણ કોમ પાસ કરાયો છે, બીજા તો બધું વેણી ખાઈ જવું છે. શાપ કોઈ રવા જ નહીં દેવું. તમે જો એકવાર નો સરપંચ લાયો વળી કોક લાયો પટી ગયું છે નારી નવું લ્યો. આ દવાખાનું નું છે કે હા બરોબર. આ એ પેલો રોડ નહીં કરવો રે નવું સંડાસ બાથરૂમ લાય. ઓ સંડાસ બાથરૂમ ખાલી 3000 આવ્યો છે લ્યા. આમાં 5 જણોને જ કરવા છે. 5 જણોનો હા ના રોડ કરવો જ નહીં. નહીં કરવો અને ઘર તો કોઈને નહીં હાલું. કોઈને નહીં. આ લીટી જ માર દઉં બધું. હવે મારી ગયો. કારણ કે ઘર કરશું તો પછી તને ખબર છે ને આપણને કોઈ ખાવા ના મળે. ના કરી આપણું ઘર બની ના દઈએ ઈ ના લે. બરોબર લે એક કામ કરા મૂકી દે. બરોબર તું તો મૂકી દેજા લઈ જા રે. એ તો હું મારી હતી કઈ દોસ્ત બધું. ફોન મારો લેતા આવજે પાછો. મારે ફોન કરવો પડશે ચોકણ પાછો. કેટલા જો લે મોબાઈલ લેવા હે ઢક્યો આમ હે ટાઢા આયો. હું આયો લાય જાણ આમ બીજું કામ કરતું એક લાટીન પેલા ફોન કરવા દે. નકી વળી ગમમાં બોર્ડ મારી દે કાટલો ઘર આવ્યો છે. હેલો આ તલાટી બોલ્યા? સરપંચ બોલું. હા હા ઓળખી તો જા. પેલો જે નવો પ્રોજેક્ટ આવ્યો છે ને સંડાસ બાથરૂમ નો નવા ઘર નો એ રે જાહેર બોર્ડ ઉપર લખતા ના પાછા. એમાંથી 4 પોસ્ટ કરવાનો છે બાકી નહીં કરવાનો. વાતો કરીને અમારો ફોન ભરવાનું છે. હા પાછો હા હું મેકો ફોન 2 મિનિટ હાકો. હું બોલતા જાય છે તું. ફોન અમાર ભરવાનું તે સોણ ભરવું એ પડે. કેમ? ખાવા માટે તો સોણ ભરો છો. સરપંચ માં લાઈન તો હું સોણ ભરતો થઈ ગયો. તે હું ગુનો કર્યો છે તમારો? કર્યો કા? આનો ગુનો? હા લીફરા વોટ આલ્યું. આ બધા સોણ નહીં ભરતા. તું ભરીમાં હું નેવાય છે? કોણ ભરા છે? આ ગોમમાં તું જા બધા સોણ ભરતા જ કરી દીધા છે. કોઈ ભરતા નહીં મારો જ વારો આવે છે. હેડ બતાવું તાને જોવા છે તારો કોઈ તને કોમ ના મળતું હોય તો હેડ મારાય કણ. કેટલી બેસો છે મારે તને ખબર છે? તમાર તો બેસે હું મારી બેસણ ભરતા ભરતા થાકી જાઉં. અરે થાક ન લાગે. મોટિયાર જેવો મોટિયાર માણસ ને થાક લાગે? આ મોટિયાર દેખાવ તમને યાર હોય સરપંચ તમારે શહેરમાં આપી દો. તારો ડોશી તો છે નહીં? મારા ડોશી એટલા જ લોસો છે. આ તો મારે 13 બેસું છે. મારા બીજું નહીં દઉં તો મારા સોન બણ નહીં ભરવું અમુક. તને હું ડોશી લાવી તને શહેરમાં આપી દો. આટલી ઉંમરમાં છો ડોશી તારા શોભા? મારા પણ સોન ભરવાનું નહીં યાર. શું સોન ભરવાનું? સોન તારા ભરવાનું જિંદગી જ ભરવાનું. હું કશું ના આપડે સરપંચ. તારા સોન જ ભરવાનું છે. જો સરપંચ માં તમારે ખરા મારો મને તમે ઓળખતા નહીં પાછા ઉલાડી મેં લાયો. તું લાડે હું લાડો લાડી મેલજે જોઈએ આપણે. તું જોઈ લેતા સરપંચ તમે પાછા હજી ઓળખતા નહીં મને. આખી જિંદગી તારા સોન જ ભરવું પડશે. વર રાખજે પાછો. હજી હું સોન ના ભરો તમને બરાવડાવો ને તો કેજો. હું તો કદી ના ભરો. મારે તો 13 ભેંસો છે, ડાબુ ઘર બધું જ છે. જો જવાની જરૂર જ નહીં. વેણી ખાઈ ગયા છો બધું. તમે વેણી ખાધું લે? અમે પબ્લિક નું જોઈ હતી બાર્યું. જો મોય ઘર આવતો હોય તમે હાલતા નહીં. શું હાલ્યું? તે તો જવું પડે પંચાયત માં. મારા પેલો ચાપડું હોત કરી આલી તમે લાવતા નું એ સાપરામાં જ રહેવાનું. કોઈને સરકારી ઘર મળવાનું નહીં. ગોમ ભેગું કરું. ગોમ ભેગું કર્યા કરનાર હાલ કરી અમે જોવો છો ના મને હેડો પંચાયત કરવા માટે જેના મોટે બોલ કરો છો તે મર્યાદા સમજીને બોલતો નહીં હું તમારી. મન તો હું કજી નહીં છોડ તમારું ઉલાડી મિલાગન મેલું નાખો. સરપંચ બન્યા મને ભિખારી કરવા પબ્લિક ને બકાવત ના ના જો કે પાછા કીધું તમે ખાઈ ગયા. હું ખાઈ ગયા મેં. હા સંડાસ ની તો એટલી નફરત પડે છે ને આ સરપંચ મારે આપવું છે સંડાસ. અલ્યા હેડ ને જલ્દી આ સંડાસ વગર તો છેલ્લી આ સરપંચ 5 વર્ષથી આવે તારનું આપણને કશું હાલ્યું નહીં. તલાટી બે ભાઈ સાર સા કરે છે. કોણ ભાને કસલાઈએ કોણ ભર કરે છે. અરે એ હાલ કોમ કશું આમ તો રાહત 5 વર્ષમાં 5 ઘર આવ્યો હોય આપડે એક ઘર નહીં લઈ આલતા. જીવન તો જે ધાબો ગાડીઓ છે. જલ્દી આજે મને તો ફાસ આવી છે. આ તો જે ગોગો ને આપડા હેડો માં તો જે ગંજ હુકેલા કઈ નાખ્યા છે. સરપંચ ને કોઈ આયા નહીં. ઈવન ઘર માં સંડાસ છે તો રાત માં એટલા સંડાસ કરી દો છે. તાણે આપડે તો ખરાબ અલ્યા કોણ પછી આવું દેખાય ડબલા
ડબલા ડબલા બેસી જાઓ રોડ ઉપર. રોડ ઉપર બે હાથો છે આપણે ખરાબ તમે શું દઈને આયા રોડ ઉપર બેસી જાઓ. હું તો ડબલું નતો ભરી ગયો તે વેણમાં જતા આવ્યો. ખાડો ભરેલો ટ્રેનમાં ભરેલો છે આવો હા અમે ડબલો પાણી લઈ ગયા છે તાર ડબલા મુતકજી લઈ જ નહીં જતો ને વેણમાં આ તો જો આ ગોગા બાવાને કર્યો છે રોડ સરપંચ વાળે આપણા વાળા હેડા કરે ના સંડાસ ના બને યાર એ લખો સરપંચ સાથે એવું ખવ મનતા તમોન બનાવ સરપંચ આ કર હા તમે તમારે જોઈએ નહીં એરા સરપંચ ને હું કઈ કરું ઉલાડી મેલી ઉલાડી મેલે ભાઈ ને ગોમને પૈસા થોડા ખાવે ને તમને બનાવી દઈએ તમારે ડોશિયા નહીં સોન પડો છો પોતરો પડી ગયો મારો તાર અમે બે જોઈ જતા અમે સાપામાં બેઠા બેઠા હા જો તમે તારે નહીં આગો દવા રોડ પર બેઠો એટલે હા ખરાબ આમ જઈને બની આવે ને કોઈ નહીં બની તમોન બનાવીએ સરપંચ તમે બનાવી આલજો એ લખો સરપંચ દેવું ચલો આપણે જે મને તો ભાષા આવી છે મને તો આબાજ બે આપણે તો બે જો એટલે બે હું આટલા બે હું આવતું નહીં ને તમારા અવાજ આતન કર્યું તું કે નતું કર્યું નહીં કર્યું તો બ્રશ જઈને આવ્યો તો હું નહીં કરીને આવ્યો આ ગોતો તું તો લે કરાય છે વહેલું વહેલું આવવાનું તે એટલે તો તારો હગું નહીં થતું તારું શું થયું છે તારું થવાનું જે આ સરપંચ લઈને ખવડાયું છે રાતે મને એ સરપંચ એ સરપંચ હું રાતે હું ખાધું તું ઓય મેં ખાવા છે બટાકાનું શાક ખાધું છે આ કોણ ભાઈ તમે વાય રોડ પર જ બેસી ગયા પાછા હિંમત કરી લે તમે પાછા ગયા તમે પાછળ જો ના થા આ સરપંચ હોય બેસી ગયો છે અને શું આડે તું ડબલા જાઉં છું યાર મન હો મમ્મલા તક હું જઈને આવ્યો પાછા મને તો ખબર પડી દો કે પબ્લિક ને સંડાસ બની આલા રોડ પર બે હતા સંડાસ જ નહીં આવતો કેમ નહીં આવતો મારે યાર? સંડાસ નહીં સરકાર તો આલે છે પોસ વર્ષથી તો આયા છું. સરપંચમાં બે આયા છે આ એમને હું આટલાઈને બેઠો છું. આ રોડ ઉપર બે હશે ને પોતે- તમે પોતે રોડ ઉપર બે પોતે હતો રહ્યા ને એ પેલું કરીએ આખું ગામ બેહા છે બે હા તમે જો જવું જ કે અમે તો છે જ જવું જો કોકને અઠવા દેતા વહેલા વહેલા જે સરપંચ આ સરપંચ એક તો આ વાલોડે શાક ખાધું તું મત ખાઈ ગયા સોના મોના મને ખબર જાજો મને આ પેટમાં પીડા લે, કોનું ભાવ છે લે કોનું ભાવ સોડે અલ્યા સોડે તમારી તલાટી તમે શું કરો છો તમે તો સરપંચ ના એસિસ્ટન્ટ નહીં આશી કે પણ સંડાસ જ નહીં બનાતો સરપંચ પાછો આથી કે છે શું કરવાનું તાને એસિસ્ટન્ટ આ ઇસિસ્ટન્ટ હા તો તમે કેવું છે મને? સંડાસ જ નહીં તમે તો સરપંચ ના પાહન રહો છો તમારે તો ઘર સરપંચ ના ઘેર જ નહીં બંગલો. સરપંચ ના ઘેર જ નહીં સંડાસ ના હોય યાર નહીં ના ઘેર જ સરપંચ ના ઘેરાય નહીં ના તમને નહીં બન્યારી તાણે નહીં એ તો બની હાલતો જ નહીં પાછો સરપંચ નું કાપ છે પાહન રહી તાણે શું કરે એમ કરો બનાવો કોક કરો કો તો પછી તમે કરા ને પૈસા જ ખાઈ જાય સરપંચ મને ટેકો આલો હું ઉલાડી મેલું એ નહીં બનાવતો તાન સરપંચ સર ના સરપંચ બની હાલતો જ નહીં આ બન્યાલા એ ના ઘેર ના તો આવો એમાં બે ભાડ્યો છે એના ઘેર તો સંડાસ છે તો દેખાડો કરે હે તો એ છે મોય આઈને બે જતા ને એ તો દેખાડો કરે હે એવું છે તાણે અને તમને તો બન્યાલ્યું જ નહીં નહીં એ તો બની હાલતો શું કરે સરપંચ તમે તલાટી છો તાણે હું કા બધું કરો કોનું છો પણ તમને જ સરપંચ બનાવવા બરાબર હું ના હોય તો પેલા બધા ભેગા કરીને સરપંચ નું ઉલાડી મેલી ઉલારી જ ને લે કોનું બા બસ. ચિંતા કરશે એ લખો સરપંચ જોયો ને હા સંડાસ આવશે ને બધું આવે છે પણ આ પૈસા ખાઈ જાય. પૈસા ખાઈને હા કશું નહીં પાછું એમ કે હ હમ એટલે હું જતા આવતા ને હા, તો કોણ મને બા? તો શરમ આવે હું તો હા. વેન માં જઉં છું આ રસ્તામાં ગોગો ભેગો થઈ ગયો મને કે સા પીધા કે ના જવાય મૂકું દાંતણ નહીં કર્યું તો દાંતણ એના ઘેર કરાવરાયું ને સા પાઈ મને તો રહેવા દે કેવા બધા સંડાસ નહીં થઈ કેવા લાઈન ઘેર પાછા કેવા બેહી ગયેલા આ તો હું ભાડી જોઉં બરોબર છે ઈવોની એ જ દશા રાખવાની છે હા ઈવોને ખબર પડે કે સંડાસ સરપંચ ને નહીં હો હા દેખાવો તો કરવો પડે ને કે બાકી આ ના સમજી હા હા આમું વાંધો નહીં શાંતિ 10 વાગે જવું પંચાયતમાં હાય ભગવાન બકાવત તમે ચમ
હું બકાય યાર હા રા પૂછી દો તમારું આખું રહસ્ય કહી દીધું તને શોથી પકડી લાવ્યા યાર તમારે સરપંચ કે હોનાઈ સબ ગાડીઓ બંગલો અને કે બાથરૂમ હોય છે અને સંડાસ હોય છે. હા. ને કીધી હું કે શકન બેઠો તો જે તો પેલાનું તે જોયું તું કે નતું જોયું પાયરો અમે કહેતો જોઈ છે, પણ આ સરપંચ તમારો જે આ ગાળો સંડાસ કરી. આપણો. આ પેલું નહીં. સકા આ પેલું તમે રહ્યું જે ને. વાતો સરપંચ આ પેલું રહ્યું સંડાસ આ હોય. બધા તું આ બધા કે બધાય તું મારા પાસે રહીને હું આ બધું ઈવન કહી દઈશું પણ આપા પેટની વાત પણ રહીને લે તું મારું ગુડ ગુડ કર્યું છે આ કોનો પણ મેઠી મેઠી વાતો કરે એટલે તમારું ગોડી દીધું હું ગોડી નાખ્યું તમે તને મારો રાખવો જ નહીં મને બૈરા કુંડિયો મિલી હતી કોના ભાઈ એવું કરે અલે હવે મારું જ લ્યા થાય મારું જ કર ચાલો તમે બકાવો છો મમ્મા મારે એ તો કી તમે તો દેખાડો કરો છો. ઈ બા મેરા ઘર અરે પણ મારા સંડાસ પણ બંધ છે યાર બંધ છે પણ મને કુડિયો મિલી હતી પણ તારે કહેવાય સંડાસ છે એવું કોઈ ના ખબર તો ના આવું કે એ કે છે, ગાડીઓ છે. અમે તને મારો રાખવો જ નહીં નોકરી તું તો જતો રહ બરોબર હું હાથું બોલવાનું લારી જ મેળવા છે. સારું હવે તમે બંધ થઈ જાઓ તમે સંડાસ બની આલે બસ હા તંગા બા ઘર આલો ઘર તો આવશે એટલે આલ્યો પણ સંડાસ બની આલ્યો ઘર નહીં બની આલો ઘર પણ આ બધું હું કહેવાની તારે જરૂર હતી હા તો મને તમે કે રાજીનામું આપી દો એના કઈ ઈ ના બનાવે તો અમે મારું જાણો ડબલ રાજીનામું કરી મારાવા દઉં. બને. મેં રાજીનામું લઈ જ દે ભાઈ રાજીનામું શું લેવાય લે ચોપડો છો જો જેટલા જોડે લેવા યાર ફોન કાઢી. હું કામ નહીં કર્યો નહીં તો એમાં કાઢી નાખતો. ખબર છે આ તો જો ગામમાં લાઈટ બધો ઘેર ઘેર લાવી આલી આ પછી આ પેલા આ જૂઠું બોલવા ચંપણ નવું બની આલ્યું એ આ બધું નકરું બરોબર તમે સોલો છો. કોઈ કમ્પ્લેન્ટ કરી છે સાહેબ આવતા આવી તો અલે આ તો સોણ પડતો પડતો કમ્પ્લેન તો કરવા છો જતું રહ્યું છે સાહેબ આયા સાહેબ જો આહો તલાટી આવો તલાટી સાહેબ આવો બેહો કે. આ બે બેહો તલાટી સાહેબ આ તો મહારાજ તમે તમે તમારી કશું ના થાય આ તો તમારા છી ભાવ લાડી મેલું નતું કીધું ભાવ લાડી મેલ તું સોણ ભર લે એ તો હું આખો દાડો સોણ ભરે છે આ લખાભાઈ તમારી રિવ્યુ આવે છે ખાસી હમ. કે ગોમો તમારું પેલે બધું પેલે યાર શાક ખાઈ જાય છે એવું સાચી લાગે વાત છે છે. અને એવી પણ આ- રિવ્યુ આયા જાય છે આ કોમ નહીં કર્યો મી નહીં લે બધો લખેલો કોમ નહીં કરેલો અરે તો વાત સાચી પણ કોના બાને ખરી ને રિવ્યુ ઘણી મોકલી છે તારી તમારી વાત વિરુદ્ધ છે મેં જ મેકલી છે તમારી વિરુદ્ધ ખાસી રાજી અરજીઓ બોલાઈ કરવામાં ગઈ આવે છે તને કોઈ અને ખબર એનાથી- પડતી નહીં ને હું અરજીઓ મોકલી મને છું બાજુ એના પોતે ખાલી જાય ગામમાં કોઈને કચવા ને ખાલી એમને એમ લખ્યું છે હમ. મને ખબર કે પોતે સંડાસ છે ને તો રોડ ઉપર આવશે. હા, ના હોય તમે રાજીનામું મૂકી દો નકર મારે મને મને જોખમમાં રાજીનામું આવશે આને તમારા તો જોખમ ને જ છે. ભાવ લાડી તમારા સરપંચ બનવાનો બહુ શોખ છે નહીં ફોન જ બનાવવાના છે. પબ્લિક તમારું કેવું છે મારે અરજીઓ આવ્યો છે એટલે એ રીતના જ મારે તો પેલે કરવું પડે ને મારી નોકરી જોખમમાં આવે તમે બદલી કઈ નાખો પણ હું સરપંચ માં નહીં નીકળું પણ મારી બદલી થાય તો બીજો આવે તો બીજો પેલે કરવાનો જ છે એ તો નિયમ મુકા દેવ તમે રાજીનામું એ યાદ જતો રહેશે ના હોય તમે તમે જાઓ રાજીનામું પણ મેળવો અરજીઓ છે. અરજીઓ આવે એટલે સરપંચ બીજો ઉભો રાખીએ બીજો ગમે તે ઉભો રહે ને જો પેલા તો કોનભાઈ એકલા હાલતા આમ તો અમે બધા દઉં અરજીઓ હાલવા. મારો જેટલો કોમ બધો કોમ મારો કરેલો છે બધું complete નહીં. આ લખામાં ના હોય ને કુવા જેટલા ગોડાયા છે આના એ બધું આવે ખોટું તો આવું આમાં લાયા છો આ ફોનમાં સહી સિક્કા કહી નાખો અને સિક્કા પાછા લો સહી કરજો. મારા નીકળી જવાનું છે સરપંચ આવો તમે હવે રાજીનામું નીકળી કરો. દો. તમે ક્યાં તો લડ સાહેબ જો યાર તમે તો તમારા જ શું પાડેલા તમે બે ખાતા ઈવાનો પોલ ખુલ્યો કશો તો વાંધો નહીં, તમને એમાં હું તો 5 વર્ષની ફેર બન્યો કોઈને હાલવા દો આપણા આબાજી તારે પોલ આવા વર્ષ સિક્કા બિક્કા તમારા જે હોય સરપંચના સિક્કા તો હું કાલ પંચાયતમાં પકાડી દઈએ કાલ પંચાયતમાં પોકાળી દીધો બરોબર આ જેટલા મેં કુવા બુવા નહીં બને યાર કોમ કરે છે તો એ મને તમે શરમ આપી જુઓ વાત સાચી છે પણ તમારા નોમની ખરી ને અરજીઓ આવે છે હું હતી યાર મારા પર આમ તમને ભરોસો જ નતો અબૂરતો હા કે મને વાત ડાયરેક્ટ દે સાચી નાખી તમારી કે પણ તેઓ અમારા કેન્દ્રમાં અરજી આવે મારા નોકરીનું જોખમ જાય છે તમે યાર મને સરપંચ મને કાઢ્યો તારા લીધા બધું થયું છે ઓ ચોય ના ચોય છે પણ પણ યાર તું તો બોલે જ નહીં એટલે હવે એક વાત કરું આ તમે તમારા સરપંચ મને રાજીનામું તો આપી દો ખરું ને હવે આલી દીધી નહીં તો રાજીનામું બરોબર હું તો 5 વર્ષની ફેર બન્યો હા હવે થોડા ઘણા વર્ષ બાકી છે તેનો એના માટે ઉભું કરવા માટે સરપંચ બીજો ગામના રીતે આપણે ગામને પૂછી જોઈએ જો સરપંચ બનવા માટે ચૂંટણી થશે ચૂંટણી થાય તો જ સરપંચ બોરા નાખે બાકી ડાયરેક્ટ કોઈને મિલતા નહીં આ લખા પણ અર્ધમાં ચૂંટણી હવે ના થાય
હું બોલી ને કે યાર વચમાં હું બોલ કરીશું તારા સરપંચ બનવું છે મારા તો બનવું છે. ચૂંટણી બન્યા વગર કરીને ચૂંટણી થશે ને તો જ સરપંચ બનશે પણ લખા અત્યારે લોકશાહીમાં ખરું ને ધમો ચૂંટણી ના થાય તમારી ધમો ચૂંટણી થાય નહીં આપણે ગામના બધા વડીલોને પૂછી જોઈએ કે ગામના વડીલો જે એ વડીલો વાત થી પૂછીને ઈવન કનું કોણ કનું કામ ગમે પૂછી લો ખાલી આપણે જે માણસને ઉભો રાખવો હોય એને તમે બધા ડિસિઝન કરો એના ઉપર કોઈ ગામનો માણસને બોલો લે તમાર મને પાછો બનાવો સરપંચ કોનાબાને ઉભા રાખવા તમે બધા મળીને જ આવ્યા છો ને કમ્પ્લીટ કરીને જ આવ્યા. તું એ મારો મળી ના પાછો કર્યો હું તો કોનાબાન જ પાન દઉં ને તાર હા ભાઈ તમને બધા કોનાબા ગમે છે ને બાપા તમે કોનાબાન બનાવો આ તો સરકાર તો કરે છે જગ્યા કરો કોનાબા તય ગયા તો ના કામ તો કોઈ કોમ નહીં તમે આચી તપન નહીં તમારે હું કોઈ કોમ નહીં કામ પણ મને ઉભો થવા દે કે ભાઈ સાહેબ કોનાબા સાથે બે આપણે સરપંચ બને નવાઈનું સરપંચ બનાતા છે. ના ના ભાઈ બનો સરપંચ તો તમે સરપંચ બનો મારે જોવું છે. ના ના ભાઈ બધું લઈ આવવાનું છે. પણ આપણા દગો નહીં કરવાનો. કન્યા લેવામાં સહી કરી દેતા મારો સોપડો લાવો પેલા મારો સોપડો સહી કરી દીધી મારો સોપડો એ કોનાજી કોનાજી જો તમે ટકો છો મારે જોવા જ તમોન કદી નહીં ટકવા દઉં કોન્યા તંત્ર હું નહીં ટકવા દઉં ઈ બધું કર્યું છે બધું. હું શું કરું આમાં? આને બધું જઈ જઈને હળીઓ કરી દીધી છે જઈ જઈને. અરે સાહેબ ના પાડે. ના પાડે છે તેમાં પાછો હોય. ના પાડે છે. લખા નહીં વાપરવાનું, એ તો બકા અરે એને જ નહીં વાપરવાનું કદી. ને ને કોનાજી બાકી માં તો કી દેર બે હોય કોનાજી પછી મીટિંગ કરતી વખત પાડ્યો મને સા, બરોબર હાલ તો મારે ઘરું કામ છે તો હું જાઉં. યાર મારી કમ્પ્લેન વાપરી છે સારું પડ્યું. એવા માણસોને યાર સરપંચમાં ના રખાય. આ બધા વડીલોની સહી પર નીકળે કર્યું પોતે સંડાસ કરે ને તોય દેખાડો કેટલો કરે છે. એ સરપંચમાં તમારે ખાનારો માણસ હતો. એ વાત છે. આવતું ઘરમાં એ આવતું પણ ઘણું અમને કશું આવતું ના પણ ખાઈ કહેતા. જતો, ગામમાં લાભ આલતો. હા, નહીં. વાત છે. મોત તાણે હું લારી મેલે. આ તમે અરજીઓ મોકલી એ સારું. સંડાસ બની આલો પેલો. સંડાસ તો બધું બની આલ્યો. તમે કા ચિંતા કરો છો? બે માળવાનું. કોઈને દાખલો મેલવું નહીં. આ કોનાજી હાલમાં ખરીની ઘણી યોજનાઓ આવી હતી કે તમારે પેલા લખા ખરી ને એને મને ના પાડી હતી. ખાસી યોજનાઓ આવી હતી, બરોબર. હું નહીં કહેતો કોને જ બરો છે. એને મને હા, બધું ખાઈ કરવાની જતા. મેં ના પાડી હતી, બરોબર. એટલે મેં ત્યાંથી મંજૂર નથી કરી. સાચી વાત કરી કા? એટલે હવે આ તમે એવો બેઠા છો આ પેલા આપણો સરપંચમાં. ના કહેતો. તમે આ તો હવે થોડો મારે સરપંચ ને તાણે કીધું આપણો. બસ શાંતિરાજભાઈ, તમે સરપંચમાં બેઠા છો, બરોબર. હા, તો એ યોજનાઓ બધી હું લાવું છું. તમારે તમારી રીતે કોમ કાર્યવાહી કરવાની, બરોબર. છે. હું કરે અને બધું. ગામમાં તમારી કેડિટ રહે એવું તમારે કરવાનું. એટલે તમારે તો બેઠી ચૂંટણી જીતાતી આ બધા. આજે સરપંચમાં તો કાલે ડેલિકટમાં. તાણે હા, થોડા તમે પેલે થશો તો બહાર પડતા થશો તો આગળ નીકળશો, સાચી જ બરોબર. વાત છે. બરોબર છે. બરોબર છે તમે આ તાંતેની યોજનાઓ લાવું તો તમે એના ઉપર કાર્યવાહી બધી કરો અને ગામના લોકોને લાભ આલો. કેવું જ ના પડે. બરોબર. કોના પાસે તો. હા, તાન તમારી રીતે બધું કરી આ લેજો, તો બરોબર. કોના પાસે ઉલાળ ને રે. લ્યો તાણે હું નીકળું હવે, હઉ. બરોબર. પછી મને મારી જરૂર પડે તો બોલાવજો, કશું વાંધો નહીં. બરોબર. લે બેસો તાણ. હાલે તાણે આપણે આવજો ઘરે તાણ. જઈએ. આવજો તાણે. અને ચાલ આવજો હો. હો બનાવા અમે જઈએ તાણે. હઉ હઉ કરજો. બધવાની યાર કમ્પ્લીટ. હા મારે એમાં શું કામ? હા ઓન બધા શું ખબર કે હું એ લખાતી ગયેલો છું. હું એ વેણી ખાવું જ છું કે કચું ના મેલું પણ આ તો આનો વિશ્વાસ આવે ને મારા પર તો ફેર મને બનાવું આલ્યો થોડું થોડું. અને પેલા કાલ હું કરું કાલ ના હોય ને તો પેલા લખાણ ઘર બીનર ઉલાળી મેલું પેલા એનું ઘર ને મારા નોમ કરાવી દઉં પછી એને ખબર પડશે. હા કા હું પણ કોઈને કોઈ આલો એવો શું જ નહીં ને તને પેલા મારું કરી નાખ્યું પછી વધતા આલ્યો એમ જવા દે ઘેર મને. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજો ભાગ
જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.